કિસ્સો મગફળી હોય, તુવેર હોય, ચણા હોય કે ડાંગર હોય, એમાં ભ્રષ્ટાચારના કરોડો રૂપિયાના આંકડા બહાર ન આવ્યા હોય, એના ઉપર ફરિયાદો કે એફઆઈઆર ન થઈ હોય, એમાં એસઆઈટી ન નિમાયેલી હોય, એવો એક પણ કિસ્સો ગુજરાતમાં નથી. છેલ્લે વર્તમાન પરિસ્થિતિની અંદર 31મી ડિસેમ્બર 2023 ના રોજ વિરમગામ ખાતે દેત્રોજ અને માંડલ વિસ્તારમાં ડાંગર પકવતા ખેડૂતોને ટેકાના ભાવે ખરીદવાની તજવીજ સરકારે હાથ ધરી. એના 1 વર્ષ પછી એમાં તપાસને અંતે ભ્રષ્ટાચારના 4.5 કરોડ રૂપિયાના ખર્ચે ગફલો બહાર આવે છે અને 1 વર્ષ સુધી આ કેસને દબાવી રાખવામાં આવે છે. એ દબાવવા માટે કોણ જાહેર જીવનના કે ભાજપાના આગેવાન હતા એ સરકારને અમે પૂછીએ છીએ. સરકાર તપાસ કરે, એમાં કોણ છે જવાબદાર આગેવાન, એના ઉપર પણ કાર્યવાહી થાય. નંબર 2, 4.5 કરોડનો આ ગફલો સરકારે બહાર કાઢ્યો છે, પરંતુ આ અમારા અભ્યાસ અને તાણ પ્રમાણે 20 કરોડ કરતા પણ વધુ ભ્રષ્ટાચાર આ કિસ્સામાં ડાંગરની ખરીદીમાં થઈ રહેલો છે. સરકારને અમારી વિનંતી છે, ટેકાના ભાવે જ્યારે સરકાર ખરીદવાની શરૂઆત કરે છે ત્યારે મોટા ઢોલ ટીપે છે કે અમે ખેડૂતોને એમએસપી આપીએ છીએ. ખેડૂતોને એમએસપી આપવાની ઓઠા નીચે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, સ્થાનિક આગેવાનથી લઈ ગાંધીનગર સુધીના લોકો આ ભ્રષ્ટાચારની અંદર પડેલા છે અને સમાયેલા છે. એની તપાસ ક્યારેય સરકાર કરતી નથી. જ્યારે મગફળી કેસની અંદર 3 વખત સળગી અને 2 વખત ઢેફા નીકળ્યા, તપાસની અંતે કોઈ જેલમાં નથી આજે. જુનાગઢની અંદર તુવેરની ખરીદી કરી, તપાસની અંદર કોઈ જેલમાં નથી આજે. પાટણની અંદર જે રીતે ચણાની ખરીદી કરી, ભ્રષ્ટાચાર સામે આવ્યો, કોઈ જેલમાં નથી આજે. એનો મતલબ એમ કે કરોડો રૂપિયાના ખર્ચે સરકારની તિજોરીમાંથી ખેડૂતોને સહાય આપવાની રીતે, ટેકો કરવાની રીતે ટેકાના ભાવે ખરીદી થાય છે. એને લઈ સરકારની તિજોરીમાંથી નાણાં વપરાયા પછી ખેડૂતો સુધી પહોંચતા નથી. ભ્રષ્ટાચારીઓ, ભાજપના જે ભાગીદારો છે એના ખીચામાં પહોંચે છે. અમે સરકારને એક માંગ કરીએ છીએ. માનનીય મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીના મત વિસ્તારથી નજીકનો આ વિસ્તાર છે. વિરમગામના ધારાસભ્યો પણ ભારતીય જનતા પાર્ટીના છે, ત્યાં નગરપાલિકા પણ ભારતીય જનતા પાર્ટીની છે, એટલે ગુજરાતની સરકાર પણ ભાજપાની સરકાર છે. આ કિસ્સાની અંદર જે લોકો સમાયેલા છે એના ઉપર ઝીણવટપૂર્વક અભ્યાસ કરી અને તપાસ કરી અને એમાં પર્દાફાશ કરવામાં આવે કે કોણ આની પાછળ જવાબદાર છે. અમે માંગ કરી છે કે આ કિસ્સાને લઈ, વિરમગામને લઈ અને નિવૃત્ત જજની નિગરાનીમાં આની તપાસ થાય અને જે 20 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચારની અમારી જે સામાન્ય સમજથી બહાર આવે છે એને કઈ ને કઈ રીતે એના ઉપર ડીપલી અભ્યાસ થશે તો આ વસ્તુ બહાર આવી શકે એવી પૂરી શક્યતા રહેલી છે. કઈ રીતનો ભ્રષ્ટાચાર થયેલો છે, મને કેટલા નીતિ હયા સ્તર ઉપર કેટલા ઉભું મળ્યું છે અને કયા આરોપીઓનો આમાં ઉલ્લેખ થયેલો છે? 6 જાન્યુઆરી 2024 ના રોજ જે માંડલ, દેત્રોજ અને વિરમગામ વિસ્તારમાં જે ખેડૂતો ખેતી કરતા ડાંગરના પાકના ભાવ મેળવવા માટે, ટેકાના ભાવે ખરીદી કરવા માટે સરકારે જ્યારે નિયમ નક્કી કર્યો, એમાં 20મી નવેમ્બરથી 31મી ડિસેમ્બર 2023 સુધી આ ખરીદી કરવામાં આવી. આ ખરીદી 1221 ખેડૂતો પાસેથી 1,17,443 ક્વિન્ટલ ડાંગરની ખરીદી કરી. આ ખરીદીના અંગે જે રીતે સમય પસાર થયો એમાં 6 જાન્યુઆરી 2024 ના રોજ અમદાવાદ નાયબ જિલ્લા મેનેજરે ડાંગરના જથ્થાનું ક્રોસ વેરિફિકેશન કરે છે અને એ ક્રોસ વેરિફિકેશનની અંદર ભ્રષ્ટાચારનો મોટો ગફલો પકડાય છે કે ઓનલાઈન ખરીદી જે છે એ 3,35,524 ક્વિન્ટલની છે, જ્યારે સ્થળ ઉપર જ્યારે ભૌતિક ચકાસણી કરતા 2,44,609 કટ્ટા જોવા મળે છે, એટલે કે 90,515 કટ્ટાની ઘટ દેખાય છે. એટલે કે 4.5 કરોડ રૂપિયાનો ગાફલો આ જગ્યાએ સ્થળ ઉપર થયો. એને લઈ 1 વર્ષ સુધી કોઈ પણ પ્રકારની સરકારે તપાસ ન કરી. ભ્રષ્ટાચારીઓ કોણ હતા એ ભારતીય જનતા પાર્ટી સરકાર જાણતી હતી. ભ્રષ્ટાચારીઓ કોણ હતા એ લોકલ સ્થાનિક પણ રાજનેતાઓ પણ જાણતા હતા. છતાં 1 વર્ષ સુધી આ ભ્રષ્ટાચારની ફરિયાદને દબાવી દેવાનું કારસ્તાન કોને કર્યું છે, કોણ ભાજપાના આગેવાનો છે, એને પણ પર્દાફાશ કરવાની જરૂર છે. 1 વર્ષ પછી મામલતદારશ્રીએ તપાસ કરી, અભ્યાસ કર્યો. એમાં 7 નામો ભ્રષ્ટાચારની અંદર આરોપીમાં લઈ અને એને એફઆઈઆર દાખલ કરી વિરમગામમાં. ખરીદી અધિકારી H.A. રાઠોડ, ગોડાઉન મેનેજર જીતેન્દ્ર પરમાર, એગ્રીકલ્ચર એપ્રેન્ટિસ છે જે 2 વ્યક્તિ હતા, અજય ચૌધરી અને વિક્રમ ચૌધરી, અને ગ્રેડર કે જેનું સોર્ટિંગ ગ્રેડિંગનું કામ કરતા હતા, જે ખાનગી કંપનીના માલિકો હતા, અજય મહેડા અને જયંત ઠાકોર. આ એજન્સી છે એજી નેક્સ્ટ નામની,
એના ઉપર પણ પોલીસ ફરિયાદ નોંધાયેલી છે અને એના અંતે 4.5 કરોડનો આ એક સામાન્ય તપાસને અંતે ભ્રષ્ટાચારનો આંકડો બહાર આવ્યો છે. હજી અમારી દહેશત મેં વાત કરી એમ કે 20 કરોડને આ આંકડો પહોંચે એમ છે. સરકારશ્રી પાસે આ તમામ પ્રકારનું દફતર છે. સરકારે 7 દિવસ 8 દિવસ વીત્યા છતાં આમાંથી એક પણ વ્યક્તિની ધરપકડ કરવામાં નથી આવી. ધરપકડ શા માટે કરવામાં નથી આવી એ પણ સરકારમાં અને વિપક્ષ એને મોટો સવાલ કરે છે. વિરમગામ છે એ નગરપાલિકાથી લઈ અને ગાંધીનગર સુધી ભારતીય જનતા પાર્ટી સરકાર બેસે છે. આ સરકારમાં બેઠેલા પ્રતિનિધિઓની જવાબદારી શું છે? સરકારના પ્રતિનિધિઓએ 1 વર્ષ સુધી તમારા વિસ્તારમાં એટલો બધો ભ્રષ્ટાચાર ચાલતો હતો તો તમે કેમ ફરિયાદ કરવા માટે થઈને કોઈ પ્રકારના કાર્યવાહી કામગીરી નથી કરી? રાત્રે 12 વાગે 24 કલાકની અંદર અમરેલીની દીકરીને પોલીસ ઝડપી કરી લેતી હોય, ધરપકડ કરી લેતી હોય, સરઘસ કાઢી શકતી હોય, એ જ પોલીસને આ કામ કરવાનું છે. એફઆઈઆર દાખલ થઈ છે 31મી ડિસેમ્બર 2024 ના રોજ અને આજે છે 8મી તારીખ 8મી જાન્યુઆરી. 8 દિવસ થયા છતાંય ગુજરાતની પોલીસ આ ધરપકડ કરવા માટે કોઈ કાર્યવાહી કરી નથી. અમારી આ ચોખ્ખી અને સ્પષ્ટ માંગ છે કે આમાં જે ભ્રષ્ટાચારના કિસ્સામાં સમાયેલા આ આરોપીઓ છે અથવા તો આરોપીઓને પણ સમર્થન કર્યું છે, કોણ ભારતીય જનતા પાર્ટીના આગેવાનની ઓથ નીચે આ ભ્રષ્ટાચાર થયો છે, એ તમામ લોકો ઉપર તપાસ થાય, ભ્રષ્ટાચારને બહાર આવે અને એના ઉપર કાર્યવાહી કરવામાં આવે એવી સ્પષ્ટ માંગ કરીએ છીએ.